બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. ભુજના હમીરસર પાસે આવેલી ગાંધીજીની પ્રતિમાને હેનિસ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે કપિલ મહેતાએ જણાવ્યું હતું કે ગાંધીજીની પ્રતિમાની સાથે લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. વધુમાં કહ્યું હતું કે મહાત્મા ગાંધીના વિચારો આજના નેતાઓ લે અને તેમના માર્ગ પર ચાલે તો જ આ દેશ આત્મનિર્ભર અને સ્વદેશી બની શકશે. સાથે સાથે મોંઘવારી અને બેરોજગાર યુવાનોની તેમણે ચિંતા સેવી હતી. ગાંધી જયંતિ નિમિત્તે તેમજ લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે હેનિસ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીજીની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરી અને સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને પર હારારોપણ કરી વંદન કરી કે આ દેશની જે હાલની સ્થિતિ છે એના કરતાં પણ વિશેષ સારું થાય અને આજના નેતાઓ ગાંધીજીના વિચારો લે અને સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલ બહાદુર શાસ્ત્રીના જે વિચારો હતા એ વિચાર જો આજના નેતાઓ લેશે તો જ આ દેશની અંદર આત્મનિર્ભર સ્વદેશી આપણે અપનાવી શકશું. બાકી વાતો કરીએ કે આત્મનિર્ભર બનીએ, સ્વદેશી અપનાવીએ, પછી ક્યારે અપનાવશું? પહેલા તો બધા નેતાઓ અપનાવે, નેતાઓ વિદેશના પ્રવાસો બંધ કરે, વિદેશ સાથે સાઠગાંઠ બંધ કરે અને ત્યાર પછી આપણે સ્વદેશની વાત કરવી જોઈએ, આત્મનિર્ભરની વાત કરવી જોઈએ. આજે ગાંધી જયંતિ નિમિત્તે અમે ભગવાન ગાંધીજીને વિનંતી કરીએ છીએ કે તમારા જે વિચાર છે એ વિચારો આજના નેતાઓમાં જાય અને આજના નેતાઓ દેશની જનતાને વિચારી અને એની જે પરિસ્થિતિ છે, દેશમાં મોંઘવારીનો જે માર છે, યુવાનો બેરોજગાર છે, આ બધા પ્રશ્નોનો હલ થાય એ માટે કરી અમે ગાંધીજીને વંદન કરી એમની પ્રતિમાને હારારોપણ કરી હેનિસ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને આ બધી બાળાઓ દ્વારા વંદન કરી અને આ દેશને આત્મનિર્ભર બનાવવા, સ્વદેશી અપનાવવા માટે આ દેશના વડાપ્રધાન પહેલા અપનાવે, વિદેશ જવાનું બંધ કરે તો જ આ દેશ સ્વદેશી બનશે અને આત્મનિર્ભર બનશે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.